ગાઈસ આજે આપણે રાધનપુરમાં પ્લાસ્ટર ફાડવા અને સીલિંગના ચેકા મારવા આવી ગયા છીએ. જો અમારા સોમા કાકા અમારે ચેકા મારવાના સ્પેશિયલ છે. ભાઈ આમ તાકો સોમા કાકા શેના સ્પેશિયલ છો તમે? એક દાડામાં કેટલા ટીકા પાડ નાખો? 100 થી 7 બરાસ. ઓહો હો 100 થી 7 બરાસ તો રમતા નારી આખી ઉતારી ના આપે. જો પાલક કમ્પ્લીટ હોય છે રમતા રમતા ઉતારી ના આપે. 5 થી 100 બરાસ તો ઉલાડી મેળવું હોય હાથ ગમે એમ થાય તો ના રે ભાઈ. આ ભાઈ એક દાડા કેટલું પ્લાસ્ટર ફાડે? હા ભાઈ પોલ માર. ના ના ની ભાગે રાખો એ ભાઈ ઓમદાજી તો એક દાડા કેટલું પ્લાસ્ટર ફાડે? શું તમે કી ભાગે તો આમ જોડિયા ઉપાડતે એમ કહો. તો ગાઈસ આપણે આજે રાધનપુરમાં આવી ગયા છીએ અને રાધનપુરમાં આપણે સિવિલ કોર્ટનું પ્લાસ્ટર ફાડવા અને કઠેડો તોડવા ને એવું બધું કામ કરવા માટે આવી ગયા છીએ. તો તમને પહેલાં તો રાધનપુરનું બજાર બતાવું. આખું રાધનપુર આપણે ઉપરથી બધું દેખાય. આખું રાધનપુર જોઈ શકો તમે. જુઓ અને હાઈવે છે સામે. बर्दी आई है खतरनाक. हाँ भाई क्या बेगू करा रहा साहेब. 8 કલાકનું કીધું તો પતી નહીં ગયું હવે. તો હું થોડા ટોકડા ફાડું. રાધનપુર તો ફ્રેન્ડ આ પણ પ્લાસ્ટર પણ ફાડવાનું છે. જુઓ હમણાં આપણે ફાડીને પછી બતાવશું તમને બીજો વિડીયો. ચેકા મળી ગયા છે. જોવા અમારે સોમભાઈએ ચેકા મારી દીધા છે મસ્ત. તો હાય ગાઈસ, જય માતાજી. જો સવારે આપણે રાધનપુર સિવિલ કોર્ટમાં પ્લાસ્ટર ફાડવા અને સીલિંગના ચેકા મારવા આવ્યા હતા અને ઉપર થોડો કઠેડો હતો. તો તમને બતાવો હવે આપણે કામ લગભગ પૂરું થઈ ગયું છે. જુઓ તમે. તો જય માતાજી મિત્રો. જુઓ આપણે પ્લાસ્ટર ફાડ્યું. આવી 3 દિવાલો હતી. કલાકમાં પૂરી કરી નાખી આપણે. બેકર પડ્યો અને અમારા સોમાલાલ ભાઈ સુબહ ચેકા માર્યા સીલિંગમાં જોઈ શકો તમે. ચેકા મારવાનું ચાલુ જ છે. હજી થોડા મેં તો રહી ગયું છે.